સાવધાન વલસાડવાસીઓ, શું તમે પણ હોટલમાં જઈને મોજથી વાનગીઓ ઝાપટો છો? તો રોકાઈ જાવ, કારણ કે તમે જે થાળીમાંથી કોળીઓ ભરો છો એમાં સ્વાદ નહીં પણ રોગનું ઝેર પીરસાઈ રહ્યું છે. વલસાડમાં ફૂડ વિભાગની એવી ધાડ પડી છે કે આખા શહેરની નામચીન હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં સન્નાટો વ્યાપી ગયો છે. ગુજરાત વોઇસ ન્યૂઝ પર મોટો ધડાકો. વલસાડ સર્કલમાં તંત્રએ હાથ ધર્યું સઘન ચેકિંગ. તપાસમાં જે ખુલાસા થયા છે તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. જલારામ ખમણ હાઉસમાં કાળું ધબ થઈ ગયેલું તેલ વપરાતું ઝડપાયું છે. તો વળી રામદેવ રેસ્ટોરન્ટ, અનિતા ફાસ્ટ ફૂડ અને હરિઓમ નિત્યાનંદ જેવી હોટલોમાં સડતો વાસી ખોરાક અને રસોડામાં ગંદકીના અડ્ડા મળ્યા છે. આ લોકો ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખેલ ખેલતા હતા. ના પાણીના રિપોર્ટ, ના કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટ, વગર રજિસ્ટ્રેશને ગંદકીના ધામ ચલાવતા અરિહંત ગૃહ ઉદ્યોગ સહિતના ધંધા ફૂડ તંત્રએ સ્થળ પર જ સીલ કરી દીધા છે, તો ગંદકી ફેલાવતી હોટલોના પરવાના સીધા રદ કરી દેવાયા છે. આરોડિયા, પાપીલોન અને લક્ષ્મી રેસ્ટોરન્ટ સહિત 18મી વધુ પેઢીઓને તંત્રએ ફટકારી છે કડક નોટિસ. સાવધાન રહેજો, બહાર ખાતા પહેલા વિચારજો. શું તમે પણ આવી કોઈ હોટલમાં ખાવા જાવ છો? કમેન્ટમાં તમારો અનુભવ જરૂર જણાવો. સાચા અને તટસ્થ સમાચાર સૌથી પહેલા જોવા માટે હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત વોઇસ ન્યૂઝ.